ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત ગરડા મધ્ય ચેપ્ટર 40. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 આસોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને શુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર. સંતો કેટલું બધું ધ્યાન રાખતા હશે. મહારાજ આજે એક દંડવત પ્રણામ અધિક કર્યા. મહારાજની નિયમિતતા કેટલી છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કરીને જે કંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મને વચને દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે. જે સમય ઓલું બોલતા હતા એમાં બહુ સરસ આવ્યું હતું. ઓલું બોલો તો ભગવાનનો અંતરમાં સુખ નથી પામતા હરે વિમુખ. એ બોલો તો એથી આગળની 2-3 લીટી બોલો. હા, બોલું ને ભગવાનનું અંતરમાં સુખ એ આવે છે ને આજ. આવે છે ને આજ. ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરિ વિમુખ. શું એનો અર્થ શું થાય? અરે આ રેફરન્સ લઈને એટલું કીધું, પછી મારે છેલ્લે લીધી એ લખી, ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરિ વિમુખ. એટલે એનો અર્થ શું થાય? શું થાય બીજું? ભગવાનથી વિમુખ હોય તે ન પામે એમાં નવાય હું? ભગવાનનું સુખ પામવું હોય તો ભગવાનથી વિમુખ હોય ન પામે એમાં નવાય શું કીધી? શું કીધી એમ નવાય? ભગવાનથી સન્મુખ હોય, ભગવાનના ભગતથી વિમુખ. એમ ભગવાનથી વિમુખ છે એ અંતરમાં ભગવાનનું સુખ નથી પામતા. કોણ? ભગવાનના ભગતથી વિમુખ છે એ અંતરમાં સુખ નથી પામતા. ભગવાન કે મારે કે કોટી કલ્પે અને ભગવાનનું સુખ ન આવે.
ભગવાનથી વિમુખ હોય તો ન પામે, તો કઈ સીધી એક ને એક બે જેવી વાત છે. ભગવાનથી વિમુખ હોય એ ભગવાનનું સુખ ન પામે, એમાં કહેવાનું શું હોય? આપણે તડકે વયા જઈને પછી કે મને તડકો ન લાગે, તો એ તો કહેવાનું હોય. ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરિ વિમુખ, એટલે ભગવાનના ભગતથી વિમુખ હોય એના અંતરમાં કોઈ દિવસ ભગવાનના મૂર્તિનું સુખ આવે નહીં. મારે વચનામૃતમાં તો એવું કીધું છે, પણ આમાં આમ કીધું છે. વચનામૃત મહારાજ કે એને કોઈ દિવસ ભગવાનના દર્શન થવાના નહીં. ભગવાનનું વચન છે એને કાણાની ઘોડે જેને ખટકતું હોય, ભલે ભગવાનના ભગતનું વચન કે ભગવાનના ભગતનું વ્યક્તિત્વ એ કોકને આમ હોય ની જેમ લાગતું હોય, તો એના અંતરમાં કોઈ દિવસ ભગવાનના દર્શન થવાના નહીં, અને એના અંતરમાં કોઈ દિવસ ભગવાનનું સુખ આવવાનું નહીં. ભગવાનની પાસે બેઠો રહેતો, ભગવાનની પાસે બેઠો રહેતો, એ નવાઈ કીધીશ મહારાજે. બોલી કઈ નવાઈ નથી. એમ ભગવાનથી સેટો વયો જાય અને ભગવાનથી વિમુખ થાય અને એને ભગવાનનું સુખ ન આવે, એ તો સ્વાભાવિક છે, એમાં કઈ નવીનતા નથી. ભગવાનના ભગતથી વિમુખ થાય અને ભગવાન પાસે બેઠો હોય તો એના અંતરમાં સુખ ન આવે. વચનામૃતમાં એને એમાં એવું કીધું છે. મહારાજ કોઈક ભક્તને ખબર કાઢવા ગયા હતા ને એને બહુ પીડા થતી હતી. એ જોઈને મહારાજે આ વચનામૃત કીધું કે ભગવાનના ભગત ને ઓલો દ્રોહ થાય અને એનાથી જેવું જીવને દુઃખ થાય છે એવું કોઈ પાપે કરે નથી. હવારમાં સ્વામીજી બોલ્યા હતા, પણ મને બહુ યાદ આવી ગયું. બહુ સરસ ભગવાનથી બોલો, ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરિ વિમુખ. ભગવાનથી વિમુખ હોય એ ભગવાનનું સુખ અંતરમાં ન પામે. ભગવાનથી વિમુખ એટલે ભગવાનના ભગતથી વિમુખ થાય તો એ ભગવાનનું સુખ ન પામે. વચનામૃતમાં એક ઠેકાણ આવે છે, પણ ક્યાં વચનામૃતમાં બહુ મગજમાં નથી. એ આવું જ આવે છે સરસ, કે એને કોઈ દિવસ સારે એટલો છે કે ભગવાનનું વચન જેને અંતરમાં ખટકતું હોય, એટલે ભગવાનના ભગતનું વચન જેને અંતરમાં ખટકે અને સહન ન થાય તો એને અંતરમાં કોઈ દિવસ ભગવાનના દર્શન થવાના નહીં, એવા મારે શબ્દ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કરીને જે કંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મને વચને દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન. ફરીથી બીજી ઓલી આગલી બે લીટી વાત હતો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તની સેવા કરીને જેવું સુખ થાય છે. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું.
બીજે કોઈ સાધને કરીને એટલે શું કહેવાય? બીજે કોઈ સાધને કરીને નથી થતું એટલે ભગવાનની સેવા એ કરીને નથી. એક્સ્ટ્રીમ ભક્તિ કરે તોય ન થાય. બીજી એક્સ્ટ્રીમ ભક્તિ કરે તો એવું સુખ ન થાય. આને સુખ થાય એવું કરે અને પછી આને સુખ આવે એવું બોલાને સુખ ન થાય. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. ભગતનો બહુ મહિમા આવ્યો ભગત. હે અને એ ભગવાનના સાધુનો તો કઈ આવ્યો જ નહીં, નકરો એકલા ભગત નો આવ્યો. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ ચારે કરીને થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય ને દેહ મૂકા કેડે પણ પરમ સુખિયા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહે કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્તાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારું આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ જે દંડવત પ્રણામ હોય તે કરવા અને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ નિત્ય કરવો એમ અમારી આજ્ઞા છે, તેને સર્વે પાળજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 40મું વચનામૃતમ જે તે થયું. પ્રતિપાદિત વિષય એક દંડવત પ્રણામ અધિક કરવો. મુખ્ય મુદ્દા ભગવાનના ભક્તના દ્રોહે કરીને આ જીવનું જેવું ભૂંડું થાય છે તથા કષ્ટ થાય છે તેવું બીજા કોઈ પાપે કરીને થતું નથી. ભગવાનના ભક્તની સેવા કરવાથી આ જીવનું રૂડું થાય છે તેવું બીજા કોઈ સાધનથી થતું નથી. અપરાધ માફ કરાવવા નિયમથી એક દંડવત અધિક કરવો. આ વચનામૃતમાં મહારાજ ગઢપુરમાં પોતાને ઉતારે વિરાજ્યા છે. સવારમાં પોતાનું નિત્ય કર્મ પૂજા કરીને શ્રી કૃષ્ણની પ્રતિમાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને શુકમુનિએ પૂછ્યું, હે મહારાજ, આજે તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? સંતો મહારાજની ક્રિયાનું કેટલું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા. મહારાજે ઉત્તર કર્યો કે નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે, હે ભગવાન, આ દેહાદિકની વિશે અહમ મમત્વ હોય તે ટાળજો. આજે તો અમે સાંજે વિષ્ણુ પુરાણની કથામાં દુર્વાસા ઇન્દ્રની કથા સાંભળીને સૂતા હતા. દુર્વાસાના અપમાનથી ઇન્દ્રની અધોગતિ થઈ અને સર્વનાશ થયો. ઇન્દ્રને દર ભટકવું પડ્યું. તેને લઈને સમગ્ર દેવતા અને ત્રિલોકીને પીડા થઈ. તે બધું જોઈને આજે અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કરીને જે કાંઈ જાણે અજાણે દ્રોહ થઈ આવે તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને નથી થતું. માટે જાણે અજાણે મને વચને દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેના દોષના નિવારણને માટે આજે એક પ્રણામ અધિક કર્યો.
મહારાજ કહે, અમે તો એમ માન્યું છે કે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે થતું નથી. સંત સંતાપ સે જાત હૈ રાજ ધર્મ અરુવંશ, તુલસી તીનો ટીલે ન ટીકે રાવણ કૌરવર કંસ. એમનું જે અધપતન થયું તે કોઈ હિંસા કે બ્રહ્મ હત્યાદિક પાપથી થયું નથી, કેવળ ભક્તના અપરાધથી થયું છે. નરસિંહ મહેતાને સંતાપ દેવાથી રામ માંડલિક જેવા ધર્મિષ્ઠ રાજાને દર દર ભટકવું પડ્યું છે. સંપ્રદાયના ઇતિહાસમાં પણ મોટા સંતોનો અપરાધ કરનાર સુખેથી મરી પણ શક્યા નથી. મહારાજ કહે, તેના અપરાધથી જેવું કષ્ટ આ જીવને થાય છે તેવું બીજા કોઈ પાપથી થતું નથી. એક સાધુને બાળ મુકુંદ સ્વામીને હારે બહુ બનતું નહીં. એટલે જૂના જમાનામાં એવી રીત હતી, કોક રસોઈ આપે હરિભગત, પંક્તિ થતી ને, પંક્તિ કાયમ થતી હોય, પણ રસોઈ આપે તો મોટા સંત પીરસવા નીકળે. એટલે બાળ મુકુંદ સ્વામી પીરસવા નીકળે તો ઓલો સાધુ ઊંધું પથ્થર વાળીને બધું ભીયો જાય, પછી બધું બેસી જાય, પછી બીજા પીરસવા આવે તો લે એવું કરે. પછી એ સંતને એક વખત ઓલો અંતકાળ આવ્યો તો ભંડારમાં પાણી પીવા ગયો છે, તો ત્યાંથી જમ મારીને લઈ ગયા. એક ભગત હતા બહુ સ્થિતિ વાળા, એને જોયા કે ઓલા સાધુને લઈ જાય, જમ લઈ ગયા. મંદિરમાંથી જમ લઈ ગયા, મંદિરમાંથી જમ આવે ને, અને ત્યાંથી જમ લઈ ગયા. અને વળી સાધુને અમથા ન લઈ જાય, પણ કે અપરાધ કરે. બાળ મુકુંદ સ્વામી ભગવાન જેવા સંત એની હારે અને એનું ગમે જ નહીં, કઈ એની ક્રિયા ન ગમે. એ પીરસવા આવે તો આ એના હાથનું લે નહીં, એટલે કેટલો અભાવ હોય છે. મહારાજ કહે, તેના અપરાધથી જેવું કષ્ટ આ જીવને થાય છે તેવું બીજા કોઈ પાપથી થતું નથી. સ્વામીની વાતોમાં મભમ વાત લખી છે કે કોઈએ સંતનો દ્રોહ કરેલો, ખૂબ કષ્ટ પામેલા હોવાથી દાંતે તરણા લઈ સ્વામીને પ્રાર્થના કરી કે કાં તો કષ્ટમાંથી ઉગારો ને કાં તો દેહ છોડાવો. સ્વામી કહે, તમે જેનો અપરાધ કર્યો છે તેની પાસે માફી માગો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એક બે દ્રષ્ટાંતો આપી વાત કરતા કે સદગુરુ નારાયણદાસ સ્વામી તથા બીજા મોટા સંતોનો અપરાધ કરનાર સંતો હતા તો તેને પણ કષ્ટ પડ્યા છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો અપરાધ કરનારના બહુ કહેવાય ને, એમ કે નામ ન લખાય ને આમાં, એમ એટલા માટે. નગર નારાયણદાસ સ્વામીને બહુ દ્રોહ કરેલો તો એ સાધુનો ઉના મંડળમાં વારો આવ્યો, ઉના મંદિરમાં વારો આવ્યો, અને બહુ વિચિત્ર હતા, બધાને દ્રોહ કરતો. ઠીક રાધારમણ દેવ નો કે આ રાધારમણ દેવ છે, એ શું કરી લે, એ મને શું કરી લે, એટલે બહુ એવું વિચિત્ર બોલતા. પછી એનો વારો ઉનામાં આવ્યો, તો ઉનામાં એ સાંજે આમ અગાસી ઉપર ટેલતા છે, ન્યા જ આમ આવ્યા અને ઢળીને લઈ ગયા. એ ઓલા કે બચાવો બચાવો, મને કોઈક લઈ જાય છે, લઈ જાય છે. મંદિર પાસે જમ આવી ન કે ને બારોબાર સીધા ત્યાંથી વી ગયા. એટલે દ્રોહ નું પાપ એવું છે. ભગવાનના ભગત નો દ્રોહ ન કરવો, જેને સુખ ઈચ્છવું એને ન કરવું, એની સેવા કરે.